વચ્ચે રાજુલાના એમએલએ હીરા સોલંકીની પણ પ્રતિક્રિયા સામે આવી. કહ્યું, મારા રાજીનામાની વાત ખોટી છે. તેમણે કહ્યું કે અમરીશ ડેરને ભાજપમાં આવકારું છું. પક્ષ કહેશે તો લોકસભાની ચૂંટણી હું લડીશ. ભાજપના એમએલએ હીરા સોલંકીને ભાવનગર લોકસભા બેઠક પર લડાવવાની તૈયારી થઈ રહી હોવાની અત્યારે ચર્ચા છે. ત્યારે રાજુલા વિધાનસભા બેઠક પર કોંગ્રેસમાંથી આવેલા અમરીશ ડેરને મેદાને ઉતારવાની પણ ચર્ચા છે. પાર્ટી કહેશે તો લોકસભા ચૂંટણી લડીશ તેવો હીરા સોલંકીએ દાવો કર્યો છે. વાતો છે, રાજીનામાની વાત જ નથી અને પાર્ટી કંઈક પાર્ટીના હિતમાં કંઈક સારો નિર્ણય લેતા હોય તો એમાં અમારી રજામંદી જ હોય, એમાં કોઈ પ્રશ્ન જ નથી. પણ બીજી બધી જે વાતો ચાલે છે એ વાહિયાત વાતો મારે બીજા ધ્યાન ઉપર કોઈ વાત આવી નથી, એટલે એમાં હું કઈ બોલી શકીશ. સમય સમયે ઘણા બધા આપણે જોતા હોય, સમય સમયે કંઈક નિર્ણય લેવા પડતા હોય છે અને સમય સમયે જે પાર્ટીને સારું લાગ્યું નિર્ણય લીધો છે એમાં કોઈ બીજો કોઈ પ્રશ્ન આવતો જ નથી અને કઈ પાર્ટી જે નિર્ણય લેશે આવતા દિવસોમાં બી એ મને માન્ય રહેશે. આવીએ છે શું આવકારીએ ને, પાર્ટી આવકાર્યો એટલે અમે આવકારી જ દીધો ને, હું પાર્ટીનો જ છું.